અમદાવાદમાં પોલીસ કર્મીએ નશામાં અકસ્માત સર્જ્યાનો દાવો છે। વિશાલામાં બરફની ફેક્ટરી પાસેની આ ઘટના છે। મોડી રાત્રે પોલીસ કર્મીની કારથી રિક્ષાએ મારી ટક્કર। નશાની હાલતમાં પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યાનો સ્થાનિકોનો દાવો છે। ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા। પોલીસની કારમાં બિયરની બોટલ હોવાનો પણ લોકોનો આરોપ છે। અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ થયો છે। પોલીસે અકસ્માત સર્જનાર પોલીસ કર્મીને પકડ્યો। અકસ્માત સર્જનાર પોલીસ કર્મીની કારના નંબર પ્લેટ નહોતી અને બ્લેક ફિલ્મ પણ લગાવેલી હતી। પોલીસ કર્મચારી વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને બાપુનગરમાં બંદોબસ્ત પૂર્ણ કરી પરત આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ કર્મીનું નામ પ્રકાશ દેસાઈ છે। વિશાલા પાસે બુધવારે રાત્રે સર્જાયેલ અકસ્માતમાં પોલીસ કર્મચારીએ રિક્ષા ચાલકને ઉડાવ્યો અને એ અકસ્માતની ઘટના સર્જાઈ। જે અકસ્માત સર્જનાર કાર આ જોઈ શકાય છે, આ એ જ કાર છે કે જેની અકસ્માત જે છે તે સર્જાયો હતો, જેના કારણે આ કારને નુકસાન થયું છે, રિક્ષાને નુકસાન થયું છે અને એ રિક્ષા ચાલકને ઈજા થઈ છે। એ એક બાબત છે। બીજી બાબત હતી કે આ કારમાંથી બિયરની બોટલો અને એ પોલીસ કર્મચારી નશામાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો છે એ કર્મચારી સામે દાખલ કર્યો છે। પણ સાથે સાથે જે પ્રકારે આ ઘટના બની છે એ ઘટનાની અંદરની આ વાત છે, તેમાં આ જોઈ શકાય છે આ પોલીસ વર્દી અને સાથે એ પીએમ બંદોબસ્તનું આઈ કાર્ડ જે નિકોલમાં કાર્યક્રમ યોજાયો હતો અને આ જે પોલીસ કર્મચારી છે એ વટવાનો પ્રકાશભાઈ કરીને છે એ સામે આવ્યું છે, જે બાપુનગર બંદોબસ્ત પૂરો કરીને પરત આવતા અકસ્માત સર્જાયો હતો અને સાથે આ નંબર પ્લેટ પણ જોઈ શકાય છે। પણ આ નંબર પ્લેટ જોવામાં એટલા માટે તકલીફ પડી રહી છે કારણ કે આ જે કારની અંદર બ્લેક ફિલ્મ લગાવેલી છે, GJ 27TT 3861 એ નંબર છે આ કારનો। પણ જે બે નંબર પ્લેટ હોવી જોઈએ એ બે નંબર પ્લેટ આમાં ન હતી। એક નંબર પ્લેટ મળી છે, સાથે આ બ્લેક ફિલ્મ ગાડીની અંદર જે છે એ પણ મળી છે। એટલે કે જે ગુનો દાખલ કરાયો છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો હાલ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ જે આરટીઓ નિયમ ભંગ છે તેને લઈને કોઈ કાર્યવાહી નથી। અને ન માત્ર આ એક કાર પરંતુ પોલીસ વિભાગમાં આવી અનેક કારો છે કે જેમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે, નંબર પ્લેટો નથી હોતી અને તે સીધી રીતે આરટીઓના નિયમ ભંગ કહેવાય છે, જેના માટે હાઈકોર્ટે સતત ટકોર પણ કરી છે। ત્યારે જોવાનું રહે છે કે આ આરટીઓ નિયમ ભંગ મામલે શું કાર્યવાહી થાય છે અને પોલીસ વિભાગમાં આવી કારો સામે પણ કાર્યવાહી થાય છે કે કેમ। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।